ગુજરાતમાં આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં અને શાળાઓમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ સામે આવ્યું હોય ત્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ શાળાઓ ખાતે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરની અટલાદરા ખાતે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલ જેનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને ઉત્તીર્ણ થયા છે ધોરણ 10ની પરીક્ષામાં। અહીં વાત કરીએ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની તો ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે 11 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે A1 ગ્રેડ હાંસલ કરી છે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેમણે A2 ગ્રેડ હાંસલ કરી છે। એટલે 99 કરતાં પણ વધારે પર્સન્ટાઇલ મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે। એટલે આમ કહી શકાય કે અટલાદરા जीपीएस स्कूलનું ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું ખૂબ જ સારું પરિણામ સામે આવ્યું છે। बहुत मेहनत की थी, टीचर्स ने बहुत हेल्प की थी, बहुत गाइडेंस किया था एंड दे हैव बीन विथ अस थ्रू आउट द जर्नी ऑफ आवर 10th स्टैंडर्ड। फ्रॉम द फर्स्ट डे वी वर वेरी स्कैर्ड अबाउट starting our 10th grade because it is according to most of us the hardest for us because it is the first time we are going to give an exam in the place where we haven't been ever, and now that we have given it and we have got our results, we are extremely happy, and it's very nice to see all of us standing here together sharing our results, and we are very proud of each other as well as of our own selves that we have done really great in our board exams. Teachers and family no કેવો support હતો? Both of them have been extremely helpful to us. Teachers were extremely kind to us whenever we were in a situation like we couldn't really know that we doing enough for us or even for the results to get the results that we want. But at that point we could easily go to our teachers and ask them about anything, that even if we are facing something in our personal lives, we could easily go and talk to them. They were so helpful to us throughout the journey, as well as our parents. Both the parents were extremely kind to us whenever we were a bit down, because sometimes we don't really get the result that we want, but still during all of that we were actually very much supported by both our parents and teachers. What is the name? Gunjan Chetan Singh Rajput. મારા પર્સન્ટેજ 95% આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.11। મારું નામ મૌલિક સચિન પાટીલ છે। આ પર્સન્ટેજ લાવવા માટે સ્કૂલનો સપોર્ટ પ્લસ પ્રિન્સિપલ મેમનો સપોર્ટ અને સ્ટાફ હતું, એના લીધે જ આ પ્રોગ્રેસ થઈ છે। મેં જે એક્સપેક્ટ કર્યા હતા એના કરતાં થોડા 2-3 ઓછા આવ્યા કેટલી છે। મહેનત કરે? મહેનત તો રોજના 4 થી 5 કલાક સેલ્ફ સ્ટડી પ્લસ થોડી ઘણી કોચિંગ એમાં। સ્કૂલના મેડમોના સ્ટાફનો કેવો સપોર્ટ હતો? સ્કૂલના મેડમ અને સ્ટાફનો સપોર્ટ એકદમ મસ્ત હતો। એમનો જે એન્વાયરમેન્ટ હતો એ સ્ટડીનો એ બનાવી રાખતા હતા, એટલે જ આ દિવસ આવ્યો છે અને સારા પર્સન્ટેજ આવ્યા છે। ખાસ કરીને જીપીએસસીનું રિઝલ્ટ આટલું વધારે આવે છે અને એમાં મેડમોનો સપોર્ટ હોય છે, કયા વિષય પર ખાસ મહત્વનું હા, ધ્યાન આપો? સૌથી બેસ્ટ સપોર્ટ તો મને સંસ્કૃતના મેમ, ગુજરાતી અને સાયન્સના 3 મેમનો મળ્યો હતો। પ્લસ જે મેથ્સના સર છે એમના જે ડાઉટ સોલ્વિંગ સ્કિલ્સ ને એ બધા હતા એના લીધે બહુ મસ્ત સ્કોર આવ્યો છે મેથ્સમાં બી સાયન્સમાં। શું નામ? સાયન્સ મારું નામ મૌલિક સચિન પાટીલ। મારું નામ અક્ષ પટેલ છે, અક્ષ જયેશભાઈ પટેલ। મારા 98.92 પર્સન્ટાઇલ આવ્યા છે અને પર્સન્ટેજ 94.5 આવ્યા છે। મારે આશા વધારે હતી, મારે 99ની અરાઉન્ડ 95 અપ જોઈતા હતા પર્સન્ટેજ, પણ નહીં આવ્યા, તો પણ સ્કૂલનો સપોર્ટના લીધે સારી રીતે નીકળી સારા પર્સન્ટેજ સાથે આવી ગયા છે। ટોપ લિસ્ટમાં આવી ગયા છે, એટલે સારું છે। સ્કૂલનો સપોર્ટ બધી રીતે સારો હતો અને એન્વાયરમેન્ટ સારું રાખતા હતા। આગળ તમારે શું કરવાનું? આગળ કોમર્સમાં સીએનું લાઈન ચૂઝ કરવાની ઈચ્છા વધારે છે, સીએ કે એસીસીએ। મારા 93 પર્સન્ટેજ આવ્યા છે અને 97.89 પર્સન્ટાઇલ આવ્યા છે। મેં મહેનત તો બહુ કરી હતી અને મેં આખું આજે ગાઈડન્સ એન્ડ સપોર્ટ મને જે મારા ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ થ્રુ મળ્યું છે, મેં એની બહુ રિસ્પેક્ટ એન્ડ એ કરીશ, કોઝ જ્યારે મેં મારા લો પર એન્ડ એ હતી ત્યારે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યું એન્ડ બહુ જ મને મોટિવેટ કર્યું ધેટ યુ કેન રીચ ધ ટોપ એન્ડ today I'm here. So thank you so much teachers and my of course family for the support and everything. ટીચર્સનો કેવો સપોર્ટ હતો? સ્કૂલનો સપોર્ટ કેવો રહ્યો? ટીચર્સનું સપોર્ટ એન્ડ ગાઈડન્સ બહુ જ હતું મારા આ માર્ક્સ એન્ડ ઓલ માટે, એન્ડ ફેમિલી એન્ડ પેરેન્ટ્સે પણ બહુ સપોર્ટ કર્યું છે મને, જેનાથી મેં આજે અહીંયા છું। સો થેન્ક યુ એ કહેવા માનીશ। આગળ મેં કોમર્સ વિચાર્યું છે
મને આગળ ACCA એન્ડ ઓલમાં જવું છે, એટલે કોઝ મને અકાઉન્ટ્સ એન્ડ એમાં થોડું ઇન્ટરેસ્ટ એન્ડ મને થોડુંક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગે છે, એટલે મેં કોમર્સના થ્રુ આગળ વધવા. શું નામ? આયુષી શરાફ. મારા પર્સન્ટાઇલ 98.72 આવ્યા અને પર્સન્ટેજ 94 આવ્યા. કેવી મહેનત કરી? બહુ વધારે મહેનત કરી હતી અને આનું બધું ક્રેડિટ મારા પેરેન્ટ્સ અને બધા ટીચર્સને આપવા માગું છું. ટીચર્સનું કેવું રહ્યું સપોર્ટ? એમણે બહુ સપોર્ટ કર્યું, મોટિવેશન આપ્યું, માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા એના ટિપ્સ આપ્યા, બધી બહુ અમને ટિપ્સ આપ્યા, હેલ્પ કરી. ખાસ કરીને કયા વિષય પર વધારે મહત્વ આપ્યું? મારી ક્લાસ ટીચર SSમાં વધારે અમને ફોકસ કરાવડાયું અને અમને કીધું કે પેપર લખવાનો સારી ટ્રિક શું છે કે તમને માર્ક્સ સારી રીતે મળી શકે. શું નામ આપનું? શું? આપનું નામ? મારું નામ ખુશી.